ગરીબી સામે મહેનતનો વિજય. સાંભળીની દીકરી આપણીને બની પ્રેરણાનું પ્રતીક. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. સામરી ગામમાં આર્થિક મર્યાદાઓ પર મહેનતના વિજયનો પ્રેરણાદાયક કિસ્સો. રાજ્યમાં ગત રોજ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ પોતાના સપનાઓને નવી ઉડાનો આપી છે. સફળતાની આ જ સફરમાં કરજણ તાલુકાના સામરી ગામની એક સામાન્ય પરિવારની દીકરી આફરીન અબ્દુલભાઈ શેખે સામાન્ય સિદ્ધિ મેળવી છે. આફરીને ધોરણ 12માં 81.12% સાથે સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવી ગામ અને પરિવારનું નામ ગૌરવથી ઉજ્જવળ કર્યું છે. આ સફળતા માત્ર આંકડાઓમાં સીમિત નથી, પણ તે સંઘર્ષ, મહેનત અને અડગ સંકલ્પની જીવંત કહાની છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ વચ્ચે પતરાના મકાનમાં જ્યાં માત્ર એક પંખો અને 2 બલ્બની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, તે આફરીને પોતાની મહેનતથી કારકિર્દીની પ્રથમ લડત જીતી. પિતા એક સામાન્ય ખેડૂત છે. 1.5 વીઘા જમીનમાં ખેતી કરીને અને સાંજે ગામમાં પાણીપુરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાંય માતા પિતાએ દીકરીના શિક્ષણમાં કોઈ કસર રાખી નથી. આફરીનનું શિક્ષણ પણ સંઘર્ષભર્યું રહ્યું. ગામમાં ધોરણ 1 થી 8, પછી સીમડી ખાતે 9 થી 10 અને ત્યારબાદ મેથીની પૂજ્ય જસુબા સ્વામી વિદ્યા મંદિરમાં 11-12નો અભ્યાસ કરી આજે તે સફળતાના શિખર સુધી પહોંચી છે. આ ભવ્ય સિદ્ધિ પછી માત્ર પરિવાર જ નહીં, પરંતુ સારા પરિવાર, ઘર પરિવાર અને સમગ્ર ગ્રામજનોમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. દરેક વ્યક્તિ આફરીનની સફળતાને પોતાનો ગૌરવ તરીકે માની રહ્યા છે. માતા પિતાની આંખોમાં ઝળહળતા ખુશીના આંસુઓએ સાબિત કર્યું છે કે સપનાઓ મોટા હોવા જોઈએ, પરિસ્થિતિ નહીં. આફરીનની કહાની સમાજ માટે એક મોટો સંદેશો આપે છે. સાધનો ઓછા હોઈ શકે, પણ સંકલ્પ મજબૂત હોય તો સફળતા જરૂર મળે. ગરીબી ક્યારેય અવરોધ નથી, જો મહેનત અને ઈચ્છા શક્તિ મજબૂત હોય. મને ખૂબ જ મહેનત કરીને મોટી કરી છે અને આજે મને ખૂબ મહેનતથી એમને ભણાઈ છે. એમની એટલી કેપેસિટી નથી, છતાંય એમને મને ખૂબ સપોર્ટ કર્યો અને આજે હું ધોરણ 12માં 81% લાવી છું અને એમના ભરોસાએ જ હું આજે આગળ વધી છું. જે એમનો સપોર્ટ રહેશે તો હું હજુ આગળ મારી બીકોમ એમકોમ કરવાની ઈચ્છા છે. તો અને અમારા સ્કૂલના જે સર લોકો છે એ લોકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને હંમેશા મારી સાથે જ રહ્યા છે. આગળનું શું તારું પ્લાન છે? મારું આગળનું પ્લાન છે કે મારે MS યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે અને ત્યાં બીકોમ એમકોમ કરવું છે. તને પપ્પા શું કરે? મારા પપ્પા ખેતી કરે છે અને સાંજે પાણીપુરીનો ધંધો કરે છે. આ કેવી રીતે શક્ય બન્યું? તારી મહેનત તમે કોને સપોર્ટ કરે ભણવા માટે? પહેલા તો મારા માતા પિતા અને બીજા મારી ફેમિલી અને મારા ટીચર્સ. કઈ સ્કૂલમાં ભણી? મેથી હાઈસ્કૂલ, પૂજ્ય શ્રી જસુબા સ્વામી વિદ્યા મંદિર. એક છોકરી મેથી શાળાની અંદર પ્રથમ નંબર આવી છે અને આ સિદ્ધિ હાંસલ કરી છે, શું કહેશો તમે? અમે મારી છોકરીએ બહુ મહેનત કરી ને અમે બી એના પછાડી બહુ મહેનત કર્યા ને એના પછાડી બહુ અમે એ કરે છે ને આગળ બી એ વધે એવું સહાયતા હોય તે બહુ સારું. આવી પરિસ્થિતિની વચ્ચે તમે છોકરીને કેવી રીતે બનાવી શક્યા? બહુ તકલીફ મહેનત અમે મજૂરી કરવા જાવ, હા હું જે પાણીપુરીનો ધંધો કરે ને એવું કરીને છોકરીને ભણાઈ. કેટલી મહેનત કરતી હતી છોકરીને તો આખી રાત ને બચારી ઉજાગરો કરીને લખે. આટલી સફળતા મેળવી છે, કેવું લાગે છે? અમને બહુ ખુશી થાય. આગળ એને શું એને ભણવાની જે આગળ ઈચ્છા છે શું પૂરી કરશો તમે લોકો? શું નામ તમારું? મારું નામ ફરીદા. અમારા ગામમાં અબ્દુલભાઈ ની લડકી 12મા ધોરણમાં પહેલા નંબર આવેલી છે. અમારા ગામની ગૌરવની વાત છે, બહુ સારી વાત છે. પણ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ મહેનત કરીને ભણાવી છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમને કોઈ સહકાર આપે. શું નામ તમારું? ઇમ્તિયાઝભાઈ રાજ.